ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેમાં પદ્ય 9 જેનું નામ છે હાથ મેળવીએ તેનો આપણે અભ્યાસ કરીશું. તો હાથ મેળવીએ તેના પરથી ખ્યાલ આવી જાય છે કે એક વ્યક્તિ બીજા સાથે હાથ મેળવે તેને આપણે કહીએ છીએ કે હાથ મેળવીએ. પરંતુ કઈ રીતે હાથ મેળવવાની વાત કરી છે તે આ પદ્યમાં આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. તો આપણને અહીંયા સરસ મજાનો આ પદ્યમાં બોધ પ્રાપ્ત થાય છે. તો કવિનું નામ છે નિરંજન ભગત અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. કવિનું નામ નિરંજન ભગત અને સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે. તો પદ્યમાં શું કહેવા માંગે છે તેનો આપણે પહેલા પરિચય મેળવી લઈએ. તો નિરંજન નરહરી ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. કવિનો ઉલ્લેખ છે. તો નિરંજન નરહરી ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. નિરંજન ભગતને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. તો નિરંજન ભગતને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. કવિ કહે છે મારે ધન સંપત્તિ સત્તા કશું નથી જોઈતું. આ પદ્યમાં કહેવામાં આવ્યું છે. કવિ કહે છે કે મારે ધન સંપત્તિ સત્તા કશું જોઈતું નથી. મારે તો ફક્ત શું જોઈએ છે? મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. મારે તો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. તો અહીંયા એના પરથી પદ્યનું નામ આપ્યું છે કે હાથ મેળવીએ. તો ધન સંપત્તિ સત્તા કશું જ જોઈતું નથી કવિને, પરંતુ મૈત્રીપૂર્ણ હાથ જ જોઈએ છે. તો મિત્રતા સારી જોઈએ છે. તો આપણને તરત જ ખ્યાલ આવી જાય છે પદ્યમાં શું કહેવા માંગે છે. તો તમારે પેજ નંબર 46 ઉપર ધ્યાન રાખવાનું છે. 46મું પેજ, પદ્ય 9 હાથ મેળવીએ. કવિનું નામ છે નિરંજન ભગત. જન્મ તારીખ 19/5/1926 થયો. નિરંજન ભગત કવિનો ઉલ્લેખ કરી અને પ્રસ્તાવનામાં તેમનું વર્ણન છે અને બીજો પેરેગ્રાફ છે પદ્યમાં શું કહેવા માંગે છે તેનો પરિચય મળે છે આપણને. તો વાક્ય તમને કહું ત્યાં અંડરલાઈન કરવાની છે. વાક્યમાં ધ્યાન રાખવાનું છે. નિરંજન નરહરી ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. તો પહેલું જ વાક્ય તમારે અંડરલાઈન કરવાની છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો છે. તો આ વાક્ય નીચે પણ અંડરલાઈન કરવાની છે. તો આ પદ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો છંદોલયમાંથી આ પદ્ય લેવામાં આવ્યું છે. તેમાં પ્રવાલ દ્વીપ અને 33 કાવ્યો પણ સમાયા છે. તેમાં પ્રવાલ દ્વીપ અને 33 કાવ્યો પણ સમાયા છે. સોનેટ, પરંપરિક અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાય લોક ભાગ 1 થી 8 એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, કવિને નિરંજન ભગતને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. વાક્ય નીચે અંડરલાઈન કરવાનું છે. મેં બોર્ડ વર્કમાં પણ લખ્યું છે, તે તમારે બોર્ડ વર્ક નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. તો રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. બીજો પેરેગ્રાફ આપણને પદ્યમાં શું કહેવા માંગે છે તેનો ખ્યાલ આપે છે. કવિ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. પહેલું જ વાક્ય છે, અંડરલાઈન કરવાની છે. ઉર્મી કાવ્ય
આ કયું છે? ઉર્મી કાવ્ય છે, સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે. એમાં શું આપણને સમજાવે છે કે ભાવ સંવેદનનું મહત્વ સ્થપાયું છે. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયું છે. હાથને શેનું પ્રતીક બનાવ્યું છે? હૃદય ભાવનું. તો વાક્ય નીચે અંડરલાઈન કરવાનું છે. કવિ કહે છે કે મારે ધન સંપત્તિ સત્તા કશું નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. તો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. મારો હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું સબર કરી આપે છે. નિસ્વાર્થ સંવેદના બધું જ સબર કરી આપે છે. તેમાંથી હૃદયની એકતા, હૃદય એક્ય એટલે હૃદયની એકતા કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે, તે નોંધપાત્ર છે. તો આ પદ્યમાં હૃદયની એકતા બતાવવામાં આવી છે. તો કવિનો મનોરથ પ્રગટ થયો છે પદ્યમાં, હૃદયની એકતા દર્શાવી રહ્યા છે. તો આપણે પદ્યની શરૂઆત કરીએ છીએ. લાવો તમારો હાથ મેળવીએ, પહેલી જ પંક્તિમાં છે. લાવો તમારો હાથ મેળવીએ. મેળવવું એટલે જોડવું. એક વ્યક્તિ બીજા સાથે હાથ મેળવે છે એટલે કે હાથ જોડે છે. બંને એકબીજાના હાથ જોડે છે. તો હાથ મેળવીએ. કહું છું હાથ લંબાવી. હું હાથ લંબાવીને કહું છું કે આપણે બંને મિત્રો બનીએ. હાથ મેળવીને બંને મિત્ર બને, મૈત્રીપૂર્ણ ભાવ બતાવ્યું છે. તો કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવું હશે મારે? કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંય, તમારા હાથમાં તો કેટલુંય ધન હશે. શું કહે છે કવિ? કહો શું મેળવી લેવું હશે મારે. હાથ મેળવીને કવિ કહી રહ્યા છે કે મારે શું મેળવવું હશે તમે કહો. તમારા હાથમાં તો કેટલુંય ધન હશે. અને પછી કવિ કહે છે કે તમારા હાથમાં ઘણું બધું ધન હશે, ધન સંપત્તિ હશે, સત્તા પણ હશે. તો તમે સત્તા પણ પ્રાપ્ત કરી હશે, કીર્તિ હશે. કીર્તિ એટલે કે ખ્યાતિ, તમારી નામના પ્રતિષ્ઠા, એ પણ તમારી પાસે. શું શું નથી હોતું તમારા હાથમાં? કવિ કહે છે કે તમારા હાથમાં શું નથી હોતું? મારે કશાનું કામ ના. કવિએ કહ્યું કે મારે આ બધાનું કામ નથી, એટલે કે ધન સંપત્તિ, સત્તા અને કીર્તિ, આમાંનું મારે કશું જોઈતું નથી. ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. ફક્ત મારે તમારો હાથ જોઈએ છે, એટલે કે મારે તમારો મૈત્રી ભાવ જોઈએ છે, તમારી મિત્રતા મારે જોઈએ છે. અને કેવી મિત્રતા? તો એ પણ પ્રસ્તાવનામાં કહ્યું છે નિસ્વાર્થ. મિત્રતામાં કોઈ સ્વાર્થ નથી જોઈતો. હું તમારી પાસે સ્વાર્થ માટે મિત્રતા નથી કરતો. મારે તો નિસ્વાર્થ મૈત્રી ભાવ જોઈએ છે. એટલે કહે છે કે ખાલી મારે તમારો હાથ જોઈએ છે. ના ના, આપણા આ બે ખાલી હાથમાં કેટલું છે? આપણા આ બે હાથ છે અને ખાલી છે, છતાં પણ કેટલુંય છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો. ઉષ્મા એટલે કે હૂંફ અને થડકો એટલે થડકવું તે. તો કવિ કહે છે કે આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો, અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ બેળવીએ. આપણા બંનેના જે ભાવ છે, આપણા હાથમાં જે ઉષ્મા છે, હૂંફ છે, તો એકબીજા સાથે મૈત્રીપૂર્ણ ભાવથી જો હળી મળીને રહીએ
તો એ ઉષ્મા બરાબર છે, હૂંફ બરાબર છે, એકબીજાના સુખ દુઃખમાં હૂંફ આપવી. અને થડકવું તે, અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવી. અને એમ કરી મૈત્રી ભાવ બનાવી અને હૃદયનો એકબીજાનો ભાવ એની અંદર આપણે ભેળવી દઈએ. અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા. કવિ કહે છે કે બિન આવડત ન હોવી, હોશિયારી ન હોવી, સારું નઠારું કેટલુંય કામ કરતા. સારું અને નઠારું જે નકામું કામ છે તે કેટલુંય કામ કરતા. આપણા આ હાથ કેળવીએ, આપણા બંનેના હાથ છે ને એને આપણે કેળવીએ. અજાણ્યા છો ભલે, તમે ભલે મારા માટે અજાણ્યા હો, તમે મારા માટે ભલે અજાણ્યા હો, હું તમને જાણતો ન હોઉં છતાં પણ તોય જુઓ આ હાથ લંબાવી કહું. કવિ નિરંજન ભગત કહે છે કે તમે મારા માટે ભલે અજાણ્યા હો, હું તમને જાણતો નથી, છતાં પણ હું મારો હાથ લંબાવીને કહું છું, લાવો તમારો હાથ મેળવીએ. લાવો આપણે બંને મિત્ર બનીએ, આપણે બંને નિસ્વાર્થ ભાવે મૈત્રીપૂર્ણ ભાવ બનાવીએ, એકબીજામાં મિત્રતા ભેળવીએ. તમે ભલે અજાણ્યા હો, મારે માટે તમે અજાણ્યા છો, હું તમને જાણતો નથી, છતાં પણ હું તમારી પાસે હાથ માંગુ છું મૈત્રીપૂર્ણ ભાવવાળો. તો આ રીતે કવિ આપણને હાથ મેળવીએ, તો કઈ રીતે હાથ મેળવવાની વાત કરી છે? તો મૈત્રીપૂર્ણ નિસ્વાર્થ ભાવે હાથ મેળવવાની વાત કવિ નિરંજન ભગતે આપણને અહીંયા કરી છે. તો આ પદ્ય ખરેખર એનું જે નામ આપ્યું છે તે યથાર્થ છે, સાર્થક છે. તો નિરંજન ભગત આપણને હાથ મેળવીએ પદ્યમાં ખૂબ સરસ સમજૂતી આપે છે, જે આપણને બોધ આપે છે, આપણા જીવનમાં આપણને ઉપદેશ આપે છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ. લાવો તમારો હાથ મેળવીએ, એટલે કે હાથ જોડીએ, બંનેના હાથ ભેગા કરીએ. કહું છું હાથ લંબાવી, હું મારો હાથ લંબાવીને કહું છું, તો તમે પણ મને મૈત્રીપૂર્ણ ભાવ આપો. કહો શું મેળવી લેવું હશે મારે. કવિ નિરંજન ભગત કહે છે કે તમે કહો મારે તમારી પાસેથી શું મેળવી લેવું હશે. તમારા હાથમાં તો કેટલુંય, તમારા હાથમાં તો કેટલુંય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. ધન હશે, ધન સંપત્તિ હશે, સત્તા હશે, સત્તા એટલે અધિકાર પણ લખી શકીએ, અધિકાર તમારી પાસે હશે, અને કીર્તિ હશે, ખ્યાતિ હશે, નામના હશે, પ્રતિષ્ઠા હશે. શું શું નથી હોતું તમારા હાથમાં. કવિ કહે છે શું તમારા હાથમાં નથી હોતું. તમારા હાથમાં શું નથી હોતું. મારે કશાનું કામ નથી, મારે કશાનું કામ નથી, ખાલી તમારો હાથ. હું ફક્ત તમારો હાથ જ માંગુ છું, ખાલી તમારો હાથ. તો તમારો હાથ હું માંગુ છું, નિસ્વાર્થ મિત્રતા માંગુ છું. હાથ માંગુ છું એટલે કે નિસ્વાર્થ ભાવે મિત્રતા, મૈત્રીપૂર્ણ ભાવ માંગુ છું. તમે મારા માટે અજાણ્યા છો, છતાં પણ હું તમારી પાસે મિત્રતા માંગુ છું. ના ના, આપણા આ બે ખાલી હાથમાં કેટલું છે. ના ના, આપણા આ બે ખાલી હાથમાં કેટલું છે. આપણા ખાલી હાથ છે ને, તો ખાલી હાથમાં કેટલુંય છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો.
કવિ નિરંજન ભગત કહે છે કે આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો. ઉષ્મા એટલે કે હૂંફ, તો એકબીજા પ્રત્યેની હૂંફની જરૂર ક્યારે પડે છે મનુષ્યને? સુખ દુઃખમાં. સુખમાં તો માણસ સુખમાં દિવસો પસાર કરી નાખે છે, પરંતુ દુઃખ પડે છે ત્યારે બીજા વ્યક્તિની હૂંફની જરૂર પડે છે. એટલે કે છે કે ઉષ્મા, આપણા હાથમાં ઉષ્મા અને થડકો, થડકવું તે, તો થડકાવ છે. અરે એના વડે આવો, કવિ કહે છે કે અરે તમે એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ. આપણે એકબીજા પ્રત્યેનો ભાવ છે તે ભાવને ભેળવી દઈએ. તમે મારામાં ભાવ ભેળવો અને હું તમારામાં જે ભાવ છે તેને ભેળવી દઉં. તો કવિ કહે છે કે પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ. અને બિન આવડત મારું, જે બિન આવડત છે સારું એવું, બિન આવડત તો આવડત વિનાનું, તો જે બિન આવડત સારું નઠારું. આવડત વિનાનું, હોશિયારી વિનાનું જે સારું છે અને જે નઠારું નકામું છે, કેટલુંય કામ કરતા આપણા આ હાથ કેળવીએ. કેટલુંય કામ કરે છે આપણા હાથ છે, સારું પણ કામ કરે છે અને નકામું પણ કામ કરે છે. તો કેટલુંય કામ કરે છે, તો એક કામ નથી કરતો આપણો હાથ, ઘણું બધું કામ કરે છે. આપણા આ હાથ કેળવીએ અને એવા આપણા બંનેના હાથ છે ને તેને આપણે કેળવણી આપીએ, કેળવીએ. અજાણ્યા છો ભલે, કવિ નિરંજન ભગત કહે છે કે અજાણ્યા છો ભલે, તમે ભલે અજાણ્યા હો, તમે ભલે અજાણ્યા હો, તોય જુઓ આ હાથ લંબાવી કહું. તોય તમે જુઓ આ હાથ છે ને એ હું લંબાવીને કહું છું. હું તમને ઓળખતો નથી, તમે મારા માટે કેવા છો? અજાણ્યા છો, હું તમને જાણતો નથી. છતાં પણ કવિ કહે છે કે હું મારો હાથ લંબાવું છું તમારી તરફ, મૈત્રીપૂર્ણ ભાવ પ્રદર્શિત કરવા માટે કહે છે કે તમારો મૈત્રીપૂર્ણ ભાવ મને આપો. એટલે કે છે અજાણ્યા છો ભલે, તોય જુઓ, તમે અજાણ્યા ભલે હો તોય તમે જુઓ. આ હાથ લંબાવી કહું, મારો હાથ છે ને એ હું લંબાવીને તમને કહું છું. લાવો તમારો હાથ મેળવીએ, લાવો તમારો હાથ મેળવીએ. તો તમારો મૈત્રીપૂર્ણ હાથ એ મેળવીએ. તો નિસ્વાર્થ ભાવે કવિ અજાણ્યા વ્યક્તિને હાથ લંબાવવા માટે કહી રહ્યા છે. તો હાથ લંબાવો કઈ રીતે? તો હાથ લંબાવો મિત્ર ભાવ, મૈત્રી ભાવપૂર્ણ. તો આપણને અહીંયા બોધ મળે છે. તો લાવો તમારો હાથ મેળવીએ, એટલે કે મિત્રતા ભર્યો હાથ મેળવીએ. તો આ પદ્ય છંદોલયમાંથી લેવામાં આવ્યું છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે છંદોલય, ત્યાં અંડરલાઈન કરી નાખો. કોઈ પણ પાઠ કે પદ્ય જેમાંથી લેવામાં આવ્યું હોય છે તે એન્ડમાં લખેલું જ હોય. તો છંદોલયમાંથી આ પદ્ય લેવામાં આવ્યું છે. તો આ પદ્ય ઉપરથી આપણને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે નિસ્વાર્થ ભાવે મૈત્રીપૂર્ણ હાથ મેળવવાની વાત કવિએ કરી છે. તો અહીંયા સમાનાર્થી શબ્દો આપ્યા છે. કીર્તિ શબ્દ છે, કીર્તિ એટલે ખ્યાતિ, નામના. થડકો, થડકારો. ઉષ્મા એટલે ગરમાવો, હું પણ કહી શકાય. ધન એટલે પૈસો, સંપત્તિ. હાથ તો હસ્ત અથવા કર. ત્યારબાદ પેજ નંબર 47 ઉપર વિરુદ્ધાર્થી શબ્દ આપ્યા છે.
તો આ પણ તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. કીર્તિ એટલે અપકીર્તિ. આવડત તો બિન આવડત. સારું શબ્દ તો વિરોધી થાય છે નઠારો. આ વિરોધી શબ્દો છે. જાણ્યા તો અજાણ્યા. જાણ્યાનો વિરોધી થાય છે અજાણ્યા. ત્યાર પછી સ્વાધ્યાય છે. તો સ્વાધ્યાય વિશે આપણે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો તમને ખ્યાલ આવી ગયો કે પદ્યનું નામ આપ્યું છે એ પ્રમાણે અહીં પદ્યમાં એકદમ સરળ શબ્દમાં ટૂંકમાં સમજ આપી છે કવિએ. તો ટૂંકમાં આપણે જોઈએ તો આ ઉર્મી કાવ્ય છે. કવિએ હાથને હૃદયભાવનું પ્રતીક બનાવ્યું છે. કવિ હાથ દ્વારા બીજાના હૃદય સુધી પહોંચવા માગે છે. ભલે કવિ અજાણ્યા હોય, કવિ કહે છે કોઈ વ્યક્તિ મારા માટે અજાણ્યો હોય, તે કવિ કહી રહ્યા છે કે તમારા હાથમાં જો ધન સંપત્તિ હોય, સત્તા હોય, કીર્તિ હોય, આ બધું ભલે તમારી પાસે હોય, પરંતુ મારે તો તમારો મૈત્રીપૂર્ણ હાથ જ જોઈએ છે. તો કવિ મૈત્રીપૂર્ણ હાથ માંગે છે. અને કઈ રીતે? તો નિસ્વાર્થ ભાવે. કવિ નિસ્વાર્થ મૈત્રી ભાવ રાખવો. આપણને બોધ મળે છે કે આપણે પણ જીવનમાં નિસ્વાર્થ મૈત્રી ભાવ રાખવો જોઈએ. તો કવિ અહીંયા આ પદ્યમાં આપણને સરસ મજાની સમજણ આપે છે. તો સાચી જોડણીવાળા શબ્દમાં પણ તમારા પદ્યમાં કીર્તિ શબ્દ આવે છે, તે પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે. અને સત્તા શબ્દ સાચી જોડણીવાળા શબ્દમાં પૂછી શકાય. પદ્યમાં કીર્તિ શબ્દ આવે છે, કઈ રીતે લખાય છે, અને સત્તા શબ્દ કઈ રીતે લખાય છે, તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે. તો સાચી જોડણીવાળા શબ્દમાં કીર્તિ અને સત્તા આ બંને શબ્દ તમારે ધ્યાનમાં રાખવાના છે કે કઈ રીતે લખાય છે. ત્યારબાદ અજાણ્યા છો ભલે પદ્યની પંક્તિમાં આવે છે. પદ્યની પંક્તિમાં આપ્યું છે કે તમે અજાણ્યા છો ભલે. તો આ વાક્ય તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. એમાં આ વાક્ય પૂછાયેલું છે એક્ઝામમાં, તો તમારે ધ્યાનમાં લેવાનું છે અજાણ્યા છો ભલે. તો અજાણ્યા છો તેના પછી પ્રશ્નાર્થ આવે છે અને ભલે લખી અને પછી ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. એ રીતે તમારા પદ્યમાં વાક્ય આપેલું છે. તો વાક્ય તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે એક્ઝામમાં પૂછાયું છે યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. તો એની અંદર આ વાક્ય તમારે ધ્યાનમાં લેવાનું. તો આ રીતે આપણે ટૂંકમાં અને સરળ શબ્દમાં પદ્ય 9 આપ્યું છે, હાથ મેળવીએ. તો તમને ખ્યાલ આવી ગયો છે કે સત્તા, કીર્તિ, ધન આ બધું કવિ માંગતા નથી. જે આપણે બોર્ડ વર્કમાં પણ લખ્યું છે કે ધન, સંપત્તિ, ધન એટલે કે સંપત્તિ, ધન દોલત, સત્તા, કીર્તિ આ બધામાંથી કશું જ કવિને જોઈતું નથી. તો કવિ ફક્ત અજાણ્યા વ્યક્તિને પણ કહી રહ્યા છે કે મારે નિસ્વાર્થ એવો મૈત્રી ભાવ જોઈએ છે. તો ટૂંકમાં કવિ આ પદ્યમાં આટલું વર્ણન કરી અને આપણને બોધ ઉપદેશ આપે છે. તો ફરી આપણે જોઈએ નિરંજન નરહરી ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. નિરંજન ભગતને રણજીતરામ સુવર્ણચંદ્ર તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. કવિ કહે છે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું, મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. તો એના ઉપરથી પદ્યનું નામ આપ્યું છે હાથ મેળવીએ. તો ખરેખર હાથ મેળવીએ એ પદ્યનું જે ટાઇટલ છે તે ખરેખર યથાર્થ છે, સાર્થક છે, યોગ્ય છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું. ગુડ ડે.